ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનું જે ધોરણ 6 છે એનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેવાનું છે 25. તારીખ છે મિત્રો આજની 14/9/2024. ઓરિજિનલ પેપર સોલ્યુશન જોવાના છીએ. પ્રકરણ છે 1, 2, 3, 9 અને 14. તો સાહિત્ય પેપર સોલ્યુશન જોઈજો. તો આપણે શરૂ કરી દઈએ પેપર સોલ્યુશન. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલનું કેટલામું વર્ષ ચાલે છે? તો એમાં આપણો જવાબ રહેશે 2024મું વર્ષ ચાલે છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીના જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરાવી દેજો. સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો એમાં બંને જવાબ આવશે, હિન્ડોસ અને ઇન્ડસ બંને. તો સી જવાબ આવશે, એ અને બી બંને. આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી પડી ઉતરી આવ્યું છે? તો આપણા દેશનું ઇન્ડિયા નામ છે એ કઈ નદીના પરથી? સિંધુ નદી ઉપર પડી આવ્યું છે. શાના પર લખાયેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો એમાં આપણો જવાબ આવશે શિલાલેખ ઉપર જવાબ આવશે. તો સાહિત્ય આવી રીતે જવાબ કરી લેવાના રહેશે. તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતની કઈ દિશામાં પ્રવાસ કરશો? તો ઉત્તર દિશામાં હિમાલય બાજુ જવું પડશે. તો આવી રીતે જવાબ કરી લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લઈ. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળ્યું છે? તો ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે. 4 વેદ છે એમાં ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અથર્વવેદ રહેશે. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું હોય તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેવી પડશે. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવાનો નથી? તો ટપાલ રહેશે જવાબ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? તો 19મી સદીની વાત ગણીશું. ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા. ઇન્ડસ તરીકે ગ્રીસના લોકો ઓળખતા. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો ઉપરના તમામનો ઉપયોગ કરતા હતા. કે જવાબ આવશે આપણો આમાં તાડપત્રનો ઉપયોગ કરતા હતા. તો સાહિત્ય આવી રીતે તમે જવાબ ટીક કરી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી છે નીચેના આપે કે કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો એમાં જવાબ આવશે મિત્રો મહાત્મા મંદિર, ગાંધીનગર જવાબ આવશે. બાકીના આમ બધે આવેલા છે. પછી છે ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના. સિંધ નદી ભારતની કઈ દિશા પર આવેલી છે? તો ઉત્તર પૂર્વ દિશામાં આવેલી છે. પછી છે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરો વિકાસ થયેલો જણાય છે? તો 2500 વર્ષ પહેલાં. ઈસવીસનની એક કોના જન્મ પછીના વર્ષો છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના. સાલવારી એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સીએના નામે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધીને લખો. તો એમાં જવાબ આપણો આવશે આ મિત્રો સાચું વિધાન રહેશે. તો આવી રીતે તમારે જોઈ લેવાના રહેશે બધા ક્વેશ્ચનના આન્સર. પછી છે આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા? તો લોખંડનો ઉપયોગ કરતા ન હતા. આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? તો આમાં જવાબ આવશે આપેલ તમામ. સારી રીતે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો આવી રીતે બધા સ્થળોએ પસંદ કરતા હતા. સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળો, પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળો, બધી જગ્યાએ રહેતા. આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા? તો શિકાર કરવા માટે. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો મકાન બનાવવા માટે કરતા ન હતા, કારણ કે પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો નર્મદા નદીના કિનારે આવેલી છે. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી છે? તો એમાં જવાબ આવશે ખેતી કે પશુપાલન તમે કહી શકો. અગ્નિની શોધમાં આદિમાનવ કયા લાભ થયા? તો આ 3 લાભ થયા. માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીથી રક્ષણ મેળવવા લાગ્યો અને ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. પછી છે આદિમાનવ સ્થાયી જીવનની શરૂઆતમાં પ્રથમ સાથીદાર કૂતરો હતો. કોણ હતો? કૂતરો હતો. ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો ચિત્રકલા. આદિમાનવ ગુફાઓમાં શા માટે રહેતો હશે? તો જો આપણે જંગલી આપેલ જવાબ આવશે 3. આદિમાનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પાષાણ યુગ તરીકે.
ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીની સંખ્યામાં પણ વધારો થયો? તો તૃણાહારી પ્રાણીઓ આપણો જવાબ રહેશે. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય છે? તો એમાં જવાબ આવશે આપણો મહેરગઢ. તો આવી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. બાકીના ક્વેશ્ચન આપણે પછી કરાવી દઈશું. તો મિત્રો, આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.